बोलो प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करु धनी प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी देव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुना। तेज कुंवर श्यामा जुगल को पल पल करू प्रणाम। धनी जी मारा पल पल करू प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन अमारो श्री महामत कहे साध जी। बया चर्चा का वखत, अब तुम सुनियो चित दे। लाला गे आए बैठे इन तखत, लाला गे आए बैठे इन तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म सच्चिदानंद स्वरूप धामधनी से अक्षरातीत परमात्मानी અસીમ કૃપાથી સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ. એમાં અગાઉ આપણે જોઈ ગયા કે શ્રી મહારાજ સદગુરુ શ્રી દેવચંદજીને મહારાજને મળવા માટે આવે છે. ચરણ સ્પર્શ કરીને પ્રણામ કરે છે. સદગુરુ મહારાજ પૂછે છે કે કોણ આવ્યું? ત્યારે શ્રી મહારાજ જવાબ આપે છે કે હું ઇન્દ્રાવતીની આત્મા આપના ચરણોમાં કોટાનકોટ પ્રણામ કરે છે. સદગુરુ મહારાજ ખૂબ 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 આનંદિત થયા. કહે છે કે તમે મને બહુ જ રાહ જોવડાવી. હવે તમારે આ જાગણીનું કાર્ય સંભાળવાનું છે અને મને છોડીને ક્યાંય જવાનું નથી. શ્રી મહારાજ ચરણ સ્પર્શ કરી અને કહે છે, સદગુરુ મહારાજ, હું આ ક્ષણની કેટલાય વર્ષોથી રાહ જોતો હતો. મેં બધું જ છોડીને આવી ગયો છું. આપના ચરણ કમળ થી દૂર ક્યારેય નહીં જવું. સદગુરુ મહારાજ એક થાળ તૈયાર કરાવે છે અને પછી બિહારીજીને કહે છે કે તમે અને મહારાજ બંને એક થાળીની અંદર ભોજન કરો. શા માટે? કે તમારી અંદર જે મને દૂરી જોવા મળે છે એ સહેજ પણ યોગ્ય લાગતી નથી. જાગણીનું કાર્ય કરવાનું છે અને તમે બંને એક ધામની આત્મા છો. તો પછી બંને એક થાળીની અંદર પ્રસાદ ગ્રહણ કરો. બિહારીજી ના પાડે છે. એટલે સદગુરુ મહારાજ કહે છે કે તમને મહારાજજી કેટલા પ્રેમથી કહે છે, તેમ છતાં પણ તમે જમવા બેસતા નથી. તમે બંને
જ ધામની બ્રહ્માંગનાઓની સુરતા છો. એક છે ઇન્દ્રાવતી, બીજી છે રતનબાઈ. તેથી તમે કટુ ભાવ દૂર કરો અને જમી લો. સુંદર સાજી જો પરમધામની બ્રહ્માંગનાઓ છે બંને, પરંતુ આ જગતની અંદર બંનેને અલગ અલગ રોલ આપ્યો છે. એ રીતે આપણે સમજવાનું છે. સદગુરુ મહારાજ છે કે મારી આજ્ઞા છે, તમે બંને સાથે પ્રસાદ ગ્રહણ કરો. આ સાંભળી બિહારીજી શ્રી મહારાજની સાથે જમવા બેસે છે. બિહારીજી શું કરે છે, એક થાળની અંદર જે કે પ્રસાદ હતો એની મધ્યમાં આડી લીટી કરી અને બે ભાગ કરી દે છે. અને બે ભાગ કર્યા પછી પોતાના ભાગનું જમવાનું શરૂ કરે છે. આ બાજુ મહારાજ પણ એ જે કર્યું એને સ્વીકારી લે છે અને પોતાના ભાગનો જે પ્રસાદ છે એને આરોગે છે. શ્રી મહારાજ બધી વાતો કરતા જાય છે અને પ્રસાદ ગ્રહણ કરતા જાય છે. અરબસ્તાનની અંદર જે ઘટના બની હતી તે પણ કહેશે. અને ત્યાં અરબીના સ્વરૂપમાં એક વ્યક્તિ મળ્યા હતા જે તેમને મદદ કરી હતી. એ વાતને પણ યાદ કરી અને સદગુરુ મહારાજને જાણ કરે છે. ત્યારબાદ ભાભીએ મેણું માર્યું હતું અને તેઓ રિસાઈને કલાજી પાસે કામકાજ માટે ગયા હતા. એ બધી વાત સવિસ્તાર શ્રી મહારાજ સદગુરુજીને જણાવે છે. સદગુરુ મહારાજ શ્રી મહારાજની બધી જ વાત પ્રેમથી સાંભળે છે, હોંકારો પણ દે છે. હા હા, પછી શું થયું એમ, આ રીતે. તો આ બધી જ બહુ જ પ્રેમથી અને હોંકારો દઈ અને સદગુરુ મહારાજ વાત સાંભળે છે. અને પછી કહે છે કે હવે તમારે જાગણીનું કાર્ય ઉપાડી લેવાનું છે. શ્રી મહારાજ સદગુરુ મહારાજનો આશીર્વાદ છે, એમનું હુકમ છે, એ પોતાના માથા ઉપર ચડાવે છે અને કહે છે, હા સદગુરુ મહારાજ, તમે જે પ્રમાણે કહેશો ને એ પ્રમાણે જ થશે. મારી એક એક જીવનની પલ છે એ સુંદર સાથની જાગણી માટે હું કુરબાન કરીશ. જો અહીં આગળ બતાવ્યું છે કે શ્રી મહારાજ સદગુરુ મહારાજને કયા દિવસે મળ્યા હતા, તો વિક્રમ સંવત 1712 શ્રાવણ વદ આઠમના દિવસે શ્રી મહારાજ સદગુરુ શ્રી દેવચંદ્રજીના ચરણોમાં પ્રણામ કરે છે. વિક્રમ સંવત 1712 શ્રાવણ મહિનો ચાલે છે અને આઠમનો દિવસ છે. હવે જો સદગુરુ મહારાજ સાથે શ્રી મહારાજ 22 દિવસ રહે છે. 22 દિવસ, 22મા દિવસે, હવે એ જે 22 દિવસ રહ્યા ને એ દરમિયાન સદગુરુ મહારાજ સાથે આધ્યાત્મિક ચર્ચા કરી અને ભરપૂર લાભ લે છે. કેટલાય વર્ષોની એમની વિરહની વેદના હતી એ પણ શાંત થાય છે અને આધ્યાત્મિક ભાથું જે છે એ પણ બાંધે છે. અને બહુ જ પ્રેમથી સદગુરુ મહારાજ શ્રી મહારાજને બધું સમજાવતા જાય છે, સૂચના આપતા જાય છે અને ખૂબ જ પ્રેમ વરસાવતા જાય છે. હવે 22 દિવસ રહ્યા. અહીંયા સદગુરુ મહારાજને ખ્યાલ આવી ગયો કે શ્રી મહારાજ
મારી સાથે ખૂબ 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 તાદાત્મ્ય ધરાવે છે. હે મારો વિયોગ એ સહન કરી શકશે નહીં, અને મારો અંતિમ દિવસ હવે નજીક આવી ગયો છે. એટલે જુઓ, સદગુરુ મહારાજ છેલ્લી ઘડીએ કઈ રીતે શ્રી મહારાજને પોતાનાથી અલગ કરે છે. અહીં 22મા દિવસે દેવચંદજી મહારાજ કહે, હે મહારાજ, જો મારું સ્વાસ્થ્ય સારું છે, તંદુરસ્તી છે, ભોજન લઈ શકું છું, એટલે હવે મારી ચિંતા તમે કરશો નહીં. પણ તમે છેલ્લા કેટલા બધા દિવસથી ઘરે ગયા નથી. તમને ફૂલબાઈ યાદ કરતા હશે, તમારા પરિવારના સભ્યો પણ યાદ કરતા હશે. તો તમે થોડા સમય માટે એમને મળવા તો જાઓ. સદગુરુ મહારાજ પોતાની પાસે બોલાવે છે. સ્વાભાવિક છે કે શ્રી મહારાજને ઘરે જવાનું મન થતું નથી, કારણ કે સદગુરુ મહારાજના ચરણો છોડી અને શા માટે હું જાઉં. પણ સદગુરુ મહારાજ પાસે બોલાવી અને ખૂબ જ પ્રેમથી કહે છે, મારી ચિંતા કર્યા વગર તમે ઘરે જાઓ અને કાલ સવારે આવજો. જાઓ, હું તમને આજ્ઞા આપું છું. હવે આ બાજુ સદગુરુ મહારાજની આજ્ઞા થઈ એટલે શ્રી મહારાજ તો એમની એકે એક આજ્ઞા પાડે એવા છે. સદગુરુ મહારાજની આજ્ઞાથી શ્રી મહારાજ પોતાને ઘેર જાય છે. જામનગરની અંદર એમનું પોતાનું ઘર, એટલે જ્યાં એમના માતા પિતા રહેતા હતા, અત્યારે એમના ભાઈ રહે છે, જેને મેડી મંદિર કહેવામાં આવે છે. જામનગર જઈએ ત્યારે આ મેડી મંદિર જે છે એના પણ આપણે અવશ્ય દર્શન કરવાના છે. મેડી મંદિર ગયા, ત્યાં ઘરે જઈને બધાને મળે છે, પરંતુ ઘરે ગયા પછી બધાની જોડે વાતચીત કરે છે, પરંતુ એમનું મન તો સદગુરુ મહારાજના ચરણોમાં જ હતું. કે સદગુરુ મહારાજ ને સમયસર જે દવા આપવાની હતી એ પોતે આપતા હતા. એમની સંપૂર્ણ સારવાર, જળપાન કરાવવાનું હોય, એમને ભોજન આપવાનું હોય, એમની સંપૂર્ણ સારવાર જે હોય એ પોતે કરતા હતા. અને મીઠી મીઠી વાતો તો કરતા જ હોય. તો સદગુરુ મહારાજમાં મન એમનું લાગેલું હતું. અહીં આગળ ઘરના સભ્યો સાથે વાત કરે છે, ફૂલબાઈ સાથે પણ બહુ સરસ રીતે વાત કરે છે, પરંતુ મનમાં તો પાછું એવું વિચારે છે કે ક્યારે કાલની સવાર થાય અને સદગુરુ મહારાજના ચરણોમાં પ્રણામ કરો. સુંદર સાહેબજી, જેને આ વિરહ વેઠ્યો હોય ને એને ખબર પડે સદગુરુ મહારાજના ચરણોનું શું મહત્વ છે. સદગુરુ મહારાજના ચરણો ને સ્પર્શ કરે છે. જ્યારે જ્યારે મળે ને સદગુરુ મહારાજના ચરણોનો સ્પર્શ કરે છે અને પ્રણામ કરે છે, અને ત્યારે ત્યારે સદગુરુ મહારાજ એમના મસ્તક ઉપર હાથ મૂકે છે અને મીઠી અમી નજરથી એમને જુએ છે અને મીઠી મીઠી વાત કરે છે. સુંદર સાજી, આપણને અહીંયા આગળ વિતક સાહેબ શું શીખવે છે? આપણા જે વયોવૃદ્ધ માતા પિતા હોય ને, માતા પિતા જે છે એ પણ એક ભગવાનનું સ્વરૂપ છે. સુંદર સાજી, જો આપણને સેવાની તક મળે ને તો સાચા દિલથી સેવા કરવાની છે અને એમના ચરણોને સ્પર્શ કરીને પ્રણામ કરવાના છે. અને એમનો હાથ આપણા મસ્તક ઉપર પડે ને અને જે દિલના આશીર્વાદ મળે ને સુંદર સાજી, એ પણ એક અલૌકિક શક્તિ છે.
જ્યારે આ તો સદગુરુ મહારાજ છે, તો સદગુરુ મહારાજની અંદર તો પરમધામની શક્તિ છે. તો શ્યામા મારાણીની શક્તિ, શ્યામા મારાણી હોય એટલે રાજ્યની આવેશ શક્તિ પણ હોય એમના ધામદિલની અંદર. હવે એ જે પ્રેમાળ અમી દ્રષ્ટિથી આશીર્વાદ આપે, તો એને કયા શબ્દોમાં વર્ણન કરવું? એટલે શ્રી મહારાજ ખૂબ જ યાદ કરે છે કે મારી એક એક પળ જે છે ને ત્યારે બહુ વિરહની જાય છે. કાલ સવાર થાય અને વહેલામાં વહેલું જઈ સદગુરુના ચરણોમાં પ્રણામ કરું, એ ઝંખના સાથે એ સમય વ્યતીત કરી રહ્યા છે. સુંદર સાથજી. બીજી બાજુ સદગુરુ મહારાજને ધામ જવાનો સમય નજીક આવી ગયો છે અને એટલા માટે શ્રી મહારાજને ઘરે મોકલી દીધા. કારણ કે સદગુરુ મહારાજનો જે અંતર ધ્યાનનો જે ઘટના છે એ સહન નહીં કરી શકે. એનો જે આઘાત છે એ મહારાજ સહન નહીં કરી શકે એવું સદગુરુ મહારાજ માનતા હતા. શ્રી દેવચંદજીના તનમાંથી પરમધામની શક્તિ નીકળીને શ્રી મહારાજના તનમાં આવી જાય છે. સુંદર સાજી જોવા આ છે તારતમ વાણી. હવે સદગુરુ મહારાજ જો દેહ છોડશે એટલે એમની અંદર જે શ્યામા મહારાણીની આત્મા છે એમની આત્માની અંદર એના ધામદિલમાં પરમધામની રાજ્યની આવેશ શક્તિ, આ બધું શ્રી મહારાજના તનની અંદર એમના ધામદિલની અંદર આવી જાય છે. વિક્રમ સંવત 1712 આનંદ ચતુર્દશી ભાદરવાની મધ્યરાત્રે 12 વાગે, સુંદર સાજી કેટલું સૂક્ષ્મ આગળ બતાવ્યું છે. મધ્યરાત્રે 12 વાગે સદગુરુ મહારાજે પોતાના તનની લીલા સંકેલી લીધી. આ જે 5 તત્વોનું શરીર હતું એની જે લીલા હતી એ લીલા સંકેલી લીધી. પણ તેમની અંદર જે શ્યામા મારાની શક્તિ છે એ તો શ્રી મહારાજજીના ધામદિલમાં આવીને બેસી ગઈ છે. એની શ્રી મહારાજને પણ જાણ થઈ નથી. જો હવે બીજે દિવસે વહેલી સવારે શ્રી મહારાજ ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ અને વહેલા સદગુરુ મહારાજના ચરણોમાં પ્રણામ કરવા માટે આવે છે. ત્યારે તેમણે જોયું, જો અહીં પણ જોઈ શકાય છે, અત્યારે આ સદગુરુ મહારાજ નું જે સ્થાન છે જેને એ ચાકલા મંદિર સદગુરુ મહારાજનું સ્થાન, તો એ જગ્યા પણ અહીંયા બતાડી છે, જોરાજ મંદિર. અને અહીં આગળ પણ બતાવ્યું છે કે શ્રી મહારાજ સદગુરુ મહારાજના ચરણોમાં પ્રણામ કરવા જાય છે તે વખતનું જે આ દ્રશ્ય બતાવ્યું છે. હવે કહે છે વહેલી સવારે શ્રી મહારાજ સદગુરુ મહારાજના ચરણોમાં પ્રણામ કરવા જાય છે ત્યારે દૂરથી જોયું કે ત્યાં ઘણા બધા લોકોના ટોળે ટોળા ઉભેલા હતા. શ્રી મહારાજને અણસા તો આવી ગયો કે કંઈક દુઃખદ ઘટના બની હોય તેવું લાગે છે. જઈને જુએ છે ત્યારે એમને ખબર પડી કે સદગુરુ મહારાજ રહ્યા નથી. ધ્રુસકે એ સદગુરુના ચરણ પકડીને રડી પડે છે કે સદગુરુ મહારાજ, મને તમે ધામ જવાના હતા એટલા માટે તમે મને તમારાથી દૂર કર્યો. સદગુરુ મહારાજ, હું તમારો આ વિરહ કેવી રીતે સહન કરી શકીશ? શ્રી મહારાજની આત્મા ઇન્દ્રાવતી ખૂબ ખૂબ વિરહ કરે છે. મનોમન એમ બોલે છે કે સદગુરુ મહારાજે તન છોડી દીધું તો મારું શરીર શા માટે અહીંયા આગળ છે? મારું શરીર કેમ છૂટી જતું નથી?
નથી હમણાં શરીરમાં રહી શકાતું, નથી શરીર છોડી શકાતું. અને તે વખતે શ્રી મહારાજ દ્વારા, હવે તો સ્વામી શ્રી પ્રાણનાથજી કહીશું ને, કારણ કે સદગુરુ મહારાજની અંદર જે પરમધામની શક્તિ હતી, એ શક્તિ શ્રી ઇન્દ્રાવતી ના ધામ દિલમાં આવીને બિરાજમાન થાય છે. એટલે શ્રી મહારાજ હવે સ્વામી શ્રી પ્રાણનાથજી તરીકે આપણે ઓળખીશું. પ્રાણનાથ પ્યારે કી જય. વાણીનો, અને એ જે વાણીનું અવતરણ હવે શ્રીજી પણ કહીશું. મહારાજને આપણે શ્રીજીથી ઓળખીશું, સ્વામી શ્રી પ્રાણનાથજી તરીકે ઓળખીશું. અને આ ચોપાઈ આવે છે, આવો જીવાલા મારે ઘેર, આવો જીવાલા, એકલડી પરદેશમાં મુને મૂકી ક્યાં ચાલ્યા, મુને સુતી નિંદડી વાલા, સુતી મૂકી ક્યાં રાધે, જાગીને જોતો પિયુજીન પાસે, પછી થશે પ્રભાતે, કલકલીને કહું છું તમને, આવજો ક્ષણે, મારા મનના મનોરથ પૂરજો, શ્રી ઇન્દ્રાવતી લાગે ચરણ. આ રીતે આપણે જે સવારમાં ગઈએ છીએ એ પ્રભાતીઓ અવતરણ થાય છે. હવે જો સદગુરુ મહારાજ પોતાની તનની લીલા સંકેલી લીધી છે. હવે શું થાય છે કે ધીમે ધીમે સુંદર સાથ આવતા બંધ થાય છે. સદગુરુ મહારાજ રોજ 9-9 કલાક ચર્ચા કરતા હતા. બોલો, સવાર, બપોર, રાત્રે, તે બધું જ બંધ થઈ ગયું. સદગુરુ મહારાજના ધામ ગમન પછી બધા સુંદર સાથ જે હતા એ માયાના કામોમાં લાગી ગયા. સદગુરુ મહારાજ દ્વારા જાગૃત કરેલ 313 આત્માઓ ઉપર નિંદ્રાનું, માયાની નિંદ્રા આવી ગઈ છે. કારણ કે તે વખતે તારતમ જ્ઞાન તો આવ્યું નહોતું, તારતમ વાણી નથી આવી. સદગુરુ મહારાજ તારતમ જ્ઞાન તો આપ્યું છે, જગાડ્યા છે, પરંતુ પાછા એ નિંદ્રામાં આવી જાય છે, ઉપર માયાનું આવરણ આવી જાય છે. કારણ કે તારતમ જ્ઞાન વિના રૂપની ઓળખ થાય છે, પરંતુ સ્વરૂપની ઓળખ થતી નથી. મૂળ સ્વરૂપ, મૂળ ધણી, મૂળ ધામ જે કહીએ એની ઓળખ થતી નથી. અને મહારાજજી કહે છે કે મૂળ સ્વરૂપના હુકમથી જ આ બધું થાય છે. તેથી કોઈની ઉપર આપણે આંગળી ચીંધવાનો અધિકાર નથી, કારણ કે તેની અસર મૂળ સ્વરૂપના દિલ ઉપર થાય છે. આપણે આમાં પણ ભૂલો કાઢીએ ને તો સીધી ઈશારો ક્યાં કર્યો? આપણે મૂળ સ્વરૂપના દિલ ઉપર. સુંદર સાથજી, આપણે પણ આપણી ક્ષમતા પ્રમાણે જાગણીનું કાર્ય કરવાનું છે. કોઈ 1% પણ જાગણીનું કાર્ય કરે તો તે મૂળ સ્વરૂપની આવેશ શક્તિ ના આદેશથી કરી રહી છે, એવું આપણે સમજવાનું છે. સદગુરુ મહારાજ દ્વારા જાગૃત કરેલ 313 આત્માઓ સૂઈ ગઈ છે, મોહમાયામાં લાગી ગઈ છે, અને તેમને સ્વામી શ્રી પ્રાણનાથજી જાગૃત કરી એવું કહી શકાય નહીં, કારણ કે મૂળ સ્વરૂપના હુકમથી જ થાય છે. એટલે દેવચંદજી અને પ્રાણનાથજી એક જ અંદરનું સ્વરૂપ છે, એમ એક સમજાવવા માંગે છે. એમાં આપણે નાના મોટાનો ભેદ પાડી શકીએ નહીં. સુંદર સાથજી, સદગુરુ શ્રી દેવચંદજી મહારાજની અંદર જે શક્તિ હતી એ જ શક્તિ સ્વામી શ્રી પ્રાણનાથ શ્રી મહારાજની અંદર આવીને બિરાજમાન થાય છે.
અને ત્યાર પછી જાગણીનું કાર્ય આગળનું ચાલુ રાખે છે. હવે અહીં આગળ મૂળ સ્વરૂપના હુકમથી જેને જેટલું કામ સોંપ્યું હોય ને એટલું કરે છે. અહીં આગળ શ્રી દેવચંદજી મહારાજ સુંદર સાથને જોઈને એની અંદર પરમધામની જે કઈ આત્મા છે એનું નામ પણ ઓળખી શકતા હતા. હવે સ્વામી શ્રી પ્રાણનાથજી આ રીતે ક્યારે કોઈ સુંદર સાથની આત્માની ઓળખ કરી નથી, કારણ કે એ રીતે એમના મૂળ સ્વરૂપનો હુકમ નથી. એમને બી એનું કાર્ય એમને બીજું કરવાનું છે. એમના દ્વારા તારતમ વાણી આવશે અને એ તારતમ વાણી એવી હશે કે 14 લોકના બ્રહ્માંડને અખંડ કરનારી એવી અમૂલ્ય વાણીનું અવતરણ થવાનું છે. અને એનું મૂળ હુકમ કોણ? તો સચ્ચિદાનંદ સ્વરૂપ સાક્ષાતીત પરમાત્મા પરમધામ, એમના હુકમથી જ આ બધું થઈ રહ્યું છે. હવે શું થયું કે જો અહીં આગળ વાલબાઈના બે અહીં આગળ ફોટોગ્રાફ બતાવ્યા છે. વાલબાઈ અને શ્રી મહારાજ બતાવ્યા છે. નીચે પણ વાલબાઈ અને શ્રી મહારાજ બતાવ્યા છે. ઉપર જે વાલબાઈ બતાવ્યા છે ને એ શ્રી મહારાજને ક્યાં મળ્યા હતા? તો શ્રી મહારાજ કાલાજીને ત્યાં દિવાન પદ તરીકેની નોકરી કરતા હતા અને વારંવાર કહેવડાવવા છતાં પણ શ્રી મહારાજ સદગુરુને મળવા આવતા નથી એવું એમને જાણ્યું. એટલે જાતે આવીને કે છે, એટલે ધોરાજી ગયા છે. ધોરાજી કલાજીને જ્યાં એ દિવાન પદ તરીકેનું કાર્ય કરતા હતા. અને ત્યાં જઈને વિનંતી કરે છે કે મારી પર તમને ખોટું લાગ્યું હોય તો મને ક્ષમા કરો, પરંતુ સદગુરુ મહારાજે તરત સહાય નથી અને તમને બહુ જ યાદ કરે છે. એટલે એ વખતે ત્યાં મળવા આવ્યા હતા. બીજી વખત પણ જો આ જે વાલબાઈ છે એ પણ બહુ વિશિષ્ટ પાત્ર છે અહીંયા આગળ, કે એમણે જોયું, બરાબર, એમણે જોયું અને એ વડીલ વ્યક્તિ છે કે સુંદર સાથ હવે સદગુરુના ધામગમન પછી આવતા નથી. બધા પોતપોતાના કામની અંદર વ્યસ્ત થઈ ગયા છે, ચર્ચા પણ થતી નથી. એટલે એમને થયું કે સદગુરુ મહારાજની જે ગાદી છે એ ખાલી ના રહેવી જોઈએ. અને એમની બુદ્ધિ પ્રમાણે એમણે એવું વિચાર્યું કે જે ગુરુપુત્ર છે એમને સદગુરુ મહારાજની ગાદી પર આપણે બેસાડીએ. અને એવું પણ બની શકે કે એમ કોઈએ અંગુલી નિર્દેશ પણ કર્યો હોય કે આપણે આવી રીતે કરીએ તો તમે શ્રી મહારાજ છે એમની સંમતિ લેતા આવો. તો અહીં આગળ જુઓ, આ મેડી મંદિરમાં શ્રી મહારાજ પોતાની ઘેર બેઠા છે અને વાલબાઈ એમને સમજાવવા માટે આવી રહ્યા છે. આ બીજું ચિત્ર નીચેનું આ બતાવે છે. અહીં આગળ શું કહે છે? હવે એક દિવસ વાલભાઈ શ્રી મહારાજને મળવા માટે આવે છે અને કહે છે કે સદગુરુના ગયા પછી મંદિરમાં કોઈ જ સુંદર સાથ આવતા નથી, વાણી ચર્ચા થતી નથી, બધું ઠપ થઈ ગયું છે. સદગુરુનું સિંહાસન ખાલી રહે તે સારું ન કહેવાય. તેથી શ્રી બિહારીજીને ગાદી પર બેસાડ્યો તો કેવું, એવું સામેથી પૂછે છે મહારાજને. હવે શ્રી મહારાજ શું જવાબ આપે? મહારાજ તેમ જ કે ને, હા તમારી વાત સાચી છે, ગુરુપુત્રને બેસાડવા જોઈએ. વાલબાઈ કહે તમારો સહકાર મળે ને તો જ આ કાર્ય થઈ શકે તેમ છે. ત્યારે શ્રી મહારાજ કહે હા તમે ચિંતા ના કરશો, હું બિહારીજીને ગાદી પર બેસાડીને સૌ પ્રથમ પ્રણામ કરીશ, તેથી અન્ય સુંદર સાથ પણ સદગુરુ માનીને પ્રણામ કરશે. સુંદર સાથજી અહીંયા આગળ જુઓ કે બધા સુંદર સાથની એ તો ખબર હતી કે સદગુરુ મહારાજ એ આધ્યાત્મિક જાગરણનું કાર્ય શ્રી મહારાજને સોંપ્યું છે, એટલે શ્રી મહારાજ ગાદી પર બેસવા જોઈએ. બીજો વર્ગ એવો હતો કે જે બિહારીજી છે
એ સદગુરુ મહારાજના પુત્ર છે, એટલે પુત્ર ગાદી પર બેસવા જોઈએ. હવે એમાં જે સુંદર સાતનો વિરોધ ઉત્પન્ન થાય એવું એમને ખબર હતી, એટલે મહારાજ દ્વારા આપણે કેવડાવશે, એ જાહેર કરશે કે આપણે બિહારીજીને ગાદી પર બેસાડીએ છીએ, અને પોતે પ્રણામ કરશે. તો જો અહીં આગળ શ્રી મહારાજની જે એમના દિલની વિશાળતા છે, એ તમને ખબર છે કે જાગરણનું કાર્ય મારે કરવાનું છે, પણ આ વડીલ એમની આગળ જે વાત લઈને આવ્યા છે એને પણ સ્વીકારી લે છે, અને પોતે કહે છે હું તમને સંપૂર્ણ વાતની અંદર હું સહકાર આપીશ. જો કેવી નમ્રતા છે. હવે શ્રી મહારાજ નિત્ય સદગુરુ શ્રી બિહારીજીના દર્શન કરવા માટે આવે છે. આવીને બિહારીજીને પ્રણામ કરે છે, બિહારીજી ચર્ચા કરે છે, ત્યારબાદ શ્રી મહારાજ ચર્ચા કરે છે. હવે શ્રી મહારાજ બધા સુંદર સાથને પત્ર પણ લખે છે અને કહે છે કે ભાઈ જાગરણના કાર્ય માટે બધા સક્રિય થાવ. હવે જો બિહારીજી છે, સ્વાભાવિક છે કે એમને એ ચર્ચા કરે ખરા, પણ લૌકિક વાતો કરતા હતા, જીવન ઉપયોગી વાતો કરે. પરમધામની જ્ઞાનની વાત બહુ જ ઓછી હોય, થોડી થોડી ધાર્મિક ચર્ચા કરે, તેથી સુંદર સાથે તેમાં રસ પડતો નહીં. જ્યારે શ્રીજી ચર્ચા કરે ત્યારે બધા એકાગ્ર ચિત્તથી સાંભળે. શ્રીજી ક્યારે ચર્ચા કરતા કે એમણે જોયું કે આ જે સુંદર સાથ છે એમને બિહારીજીની ચર્ચામાં રસ પડતો નથી, એટલે પોતે બિહારીજીને પ્રણામ કરીને એમની આજ્ઞા મેળવતા, અને પછી બિહારીજી કહેતા કે હા તમે ચર્ચા કરો, અને ત્યાર પછી પોતે ચર્ચા કરતા. અને જ્યારે એ ચર્ચા કરે ત્યારે બધા સુંદર સાથ જે આજુબાજુ હોય એ પણ બધા ગોઠવાઈ જતા અને એકાગ્ર ચિત્તે સાંભળતા, કારણ કે તે નિજધામ અને નિજ સ્વરૂપની વાત કરતા હતા. જો અહીંયા આગળ શ્રી બિહારીજીનું સન્માન પણ જાળવે છે અને સુંદર સાથી જાગરી પણ કરે છે. સુંદર સાથી આપણે પણ આવી વિવેક બુદ્ધિ રાખી અને જાગરણનું કાર્ય કરવાનું છે. જો અહીંયા આગળ દર્શન કરીશું, અહીંયા આગળ મૂળ મિલાવાના દર્શન કરતા હોય એ રીતે આ મંદિરમાં વચ્ચે રાજશ્યામાજી છે અને એમની ફરતે પરમધામની બ્રહ્માંગનાઓ ગોળ વીંટળાઈ અને બેઠી છે. તો આ જે મંદિર છે એનો આપણે દર્શનનો લાભ રહ્યા છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી. સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ.